શું મજા આવે છે આ ઝૂલા પર ઝૂલવાની. વાહ, આજે તો મજા પડી ગઈ. હેલો એવરીવન, આજે મેં પહોંચી ગઈ હતી મેરેજમાં અને માંડવામાં પહોંચ્યા ત્યાં અહીંયા પીઠીની વિધિ ચાલુ હતી અને અમે લોકોએ છે રીલ્સ વગેરે શૂટ કરી અને અહીંયા જુઓ બધાની સાથે થોડી મજાક મસ્તી કરી અને વિડીયો શૂટ કરી. બધા કે અમારો વ્લોગ લઈ લો. અહીંયા ફોટોશૂટ બધાનું ચાલુ હતું. આ છે બધા મારા સિસ્ટર, અમારી નાની સિસ્ટર છે, અમારાથી બીજા નંબરની સિસ્ટર છે અને મારી પાછળ છે મારી માસીની દીકરી. અમે બધા સાથે મળી અને અહીંયા તો પહેલાં ફોટોશૂટ બધાના કર્યા અને બીજા લોકો મારા ફોટોશૂટ કરે અને અહીંયા તો મને જ કેમેરામેન બનાવીને રાખી દીધી છે. એ લોકોને વ્લોગ શૂટ કરી દીધો, ત્યાં ભાઈ ભાભી રેડી થઈ ગયા. અમારો બી વિડીયો બનાવી દો, લો તમારો પણ વિડીયો બનાવી દીધો. ગામના લોકો મારા વિડીયો શૂટ કરે અને અહીંયા છે હું જ કેમેરામેન છું બીજાની. કોઈ નહીં, ચલો એક દિવસ છે આજે એમનું કામ બી કરી દીધું અને સાંજ પડી અને અમે લોકો રેડી થવા જતા હતા તો આ રેડ મૂન દેખાઈ ગયો. જુઓ કેટલો સુંદર છે અને આમને જોઈને મને યાદ આવતી હતી ચાંદ છુપા બાદલ મેં. શો પહેલાં તો અહીંયા એ જુઓ કેમેરાની કરામત કેટલી સુંદર છે કે ચંદ્રની અંદર જે દાગ છે ને એ પણ દેખાય છે, પણ એમાં બકરી અને વડલો ક્યાંય ન દેખાયા. અને અહીંયા ફાઇનલી અત્યારે સાંજે માંડપમાં પહોંચ્યા તો રમવાનું ચાલુ થઈ ગયું હતું અને આ વરરાજા જુઓ રમવાના કેટલા શોખીન છે. અને અહીંયા બધા સિસ્ટર ને ભાભીને બધા ગોઠવાઈ ગયા છે તો એમનો બી વ્લોગ આજે શૂટ કરી જ દીધો અને મેં તો હજી રમવા નથી જઈ રહ્યું. અને અહીંયા જુઓ વરરાજાને આજે અમારા વરરાજાને તો એટલો રમવાનો શોખ છે કે ઉલડીને રમે છે ને અહીંયા બધા ગર્લ્સ રમતા હતા ને તો એમને કેમેરામેન આગળ ધકેલી મૂક્યા. બધા ત્યાંથી જતા રહ્યા. રમવાનું ફિનિશ થયું. ફરી ભાઈ અને ભાભી અહીંયા ઝૂલા પર ગોઠવાઈ ગયા છે અને અમારો વિડીયો શૂટ કરી દો. બસ કેમેરામેનનું કામ ચાલુ થઈ ગયું. એમનું શૂટ થઈ ગયું ત્યાં મારી સિસ્ટર અને જમાઈ બે આવી ગયા. હવે એમનું શૂટ કરી દો. બધાના વ્લોગ શૂટ કરી દીધા, વિડીયો શૂટ કરી દીધા, રીલ્સ બનાવી દીધી. ત્યાર પછી ફાઇનલી મારો વારો આવ્યો છે અને શું મજા આવે છે આ ઝૂલા પર બેસવાની, કેમ કે વરરાજાનો ઝૂલો છે એ રમવા ગયો એટલે આપણા હાથમાં આવી ગયો છે. અને ત્યાર પછી લાસ્ટમાં અમારા બેન રહી ગયા હતા, એમનો રીલ્સ બનાવી દીધી અને લાસ્ટમાં આખું ફેમિલી એક પછી એક આવવા લાગ્યા છે. બટ હા, આજે એક વાત તો છે કે પહેલાં જે મેરેજમાં જવાની મજા આવતી હતી એ આજે નથી આવતી, જે બાળપણમાં આવતી હતી. બટ કોઈ નહીં, વ્યવહારિક રીતે આવવું તો પડે. ભલે મોટા નથી થઈ ગયા તો અમે બી આજે વ્યવહાર કરી જ લીધો ને નિભાવી જ લીધો.